નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા દેવલિયા ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવનો સત્કાર સમારોહ યોજાયો હતો। હાલ થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરોમાં ભાજપા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા નેતા નીલકુમાર રાવની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગત રોજ સાંજના સમયે નીલકુમાર રાવના સત્કાર સમારોહ માટે દેવલિયા ચોકડી ખાતે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન દેવલિયા 4 રસ્તા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આ રોડ શો મુખ્ય માર્ગો ઉપર નીકળતા સમગ્ર વિસ્તાર એક જ ચાલે નીલરાવ ચાલેના અવાજથી ગુંજી ઉઠ્યો હતો। સાથે જ કોઈ પણ બાળક શિક્ષાથી વંચિત ન રહે અને દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષા પહોંચાડવામાં મદદ કરવા માટે નીલકુમાર રાવે આહવાન કર્યું હતું। જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જ્યારે જવાબદારી મળી ત્યારે દરેક મંડળના પ્રવાસ કરવાનો કાર્યક્રમ બન્યો હતો। તિલકવાડા તાલુકાના એ જ ક્રમમાં પ્રવાસ હતો, પણ અહીં આવતા જ કાર્યકર્તાઓનો ખૂબ મોટો ઉત્સાહ, આટલા મોટા સમૂહની અંદર મારું સ્વાગત સન્માન કર્યું અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની અંદર જે રણનીતિ છે, આજે અમે બધાએ ભેગા થઈને સંકલ્પ કર્યો છે કે 1 વર્ષની અંદર તિલકવાડા તાલુકાની અંદર કુપોષિત દીકરીઓને એડ્રેસ કરીને એને સુપોષિત બનાવવા માટે અમે કામ કરીશું અને શિક્ષણના વિષયો પર પણ કામ કરીશું। તિલકવાડા તાલુકાના તમામ અમારા આગેવાનોએ, વરિષ્ઠ આગેવાનોએ, પૂર્વ પ્રમુખશ્રીઓ દ્વારા, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અને સરપંચો દ્વારા ખૂબ મોટો સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો। આપણે જે હાલ શિક્ષા દરેક બાળકને શિક્ષા પહોંચાડવાનું જે અભિયાન શરૂ કર્યું છે તેના વિશે સંદેશો। ઘણી વખત એવું થતું હોય છે કે કોઈક આપણો દીકરો દીકરી આપણી આસપાસ હોય અને એને ભણવા માટેની ખૂબ ઈચ્છા હોય, પણ કાં તો એને માર્ગદર્શન ના મળતું હોય, કાં યોગ્ય પ્લેટફોર્મ ના મળતું હોય। તો એક ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પોલિટિકલ પાર્ટીનો તો કાર્યકર્તા છે, પણ સેવાઈ સંગઠનની અમારો મૂળ મંત્ર છે અને મેં મારા તમામ કાર્યકર્તાઓને જીતાના આહવાન કર્યું છે કે આવો કોઈ પણ દીકરો દીકરી જો આપણા ઘરમાં આવે તો એને આપણે કઈ રીતના મદદ કરી શકાય, શક્ય હોય કે એમના દ્વારા, એનાથી જો વધારે જરૂર હોય તો અમે બધા એમને મદદ કરવા તૈયાર છે। જિલ્લા ભાજપની ટીમ તરીકે અને જ્યારે એક યુવાન તરીકે કામ કરવાની પાર્ટીએ તક આપી છે, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, એ લોકોએ શિક્ષણ પર ખૂબ મોટો ભાર આપ્યો છે અને નર્મદા જિલ્લાનો જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો જે યુવાનો છે એને રમતગમતનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય, એને પ્લેટફોર્મ આપવાની જરૂર છે। બાકી સામર્થ્ય આ જિલ્લાના યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં ખૂબ છે, તો એને કઈ રીતના અમે આપી શકીએ એની માટેનો અમારો સતત પ્રયાસ છે અને અમે એ કરવા માટે તત્પર પણ છીએ।